નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય હિન્દીમાં ગદ્ય નંબર 3 કુત્તે કી વફાદારી વિશે અભ્યાસ કર્યો હતો। તો એમાં આપણે છેલ્લે પેજ નંબર 10 છે એ 10 ઉપર જે છેલ્લો પેરેગ્રાફ છે એ છેલ્લા પેરેગ્રાફ સુધી આપણે અભ્યાસ કર્યો હતો। તો એમાં આપણે જોયું હતું કે જે શેઠ છે એ શેઠની દુકાનમાં ચોરી થાય છે, એટલે કે જે ચોર છે એ ચોર શેઠના ત્યાં ચોરી કરે છે અને કૂતરો છે એ કૂતરો એ ચોરોનો પીછો કરતાં કરતાં તેમની પાછળ પાછળ જાય છે। હવે ચોર છે એ ચોર જંગલમાં જઈ અને બધો જે માલ સામાન ચોરી કરીને લાયા હોય છે એ બધો જ માલ સામાન જંગલમાં જઈ અને જમીનમાં દાટી દે છે અને ત્યાંથી ભાગી જાય છે, એટલે કે જતા રહે છે। અને કૂતરો છે એ કૂતરો સવાર થાય છે ત્યારે કૂતરો એ જંગલમાંથી પાછો આવે છે, આવી અને શેઠને ભોંક કર એટલે શેઠને તે ભોંકી અને બતાવવા લાગે છે કે શેઠ, તમારી દુકાન છે એ દુકાનમાંથી ચોર ચોરી કરી અને માલ સામાન લૂંટીને લઈ ગયા છે। તો એ જોઈ અને શેઠ દુકાને જાય છે તો ત્યાં જઈને જોવે છે કે કૂતરાની વાત તો સાચી છે। તો ત્યાં ચોરી થઈ છે, દુકાન તૂટેલી જોઈ અને શેઠ છે એ શેઠ આશ્ચર્યચકિત રહી જાય છે અને કૂતરો છે એ કૂતરો પછી શેઠની ધોતી પકડી અને શેઠને ધોતી પકડી અને ખેંચતા જંગલ તરફ લઈ જાય છે। તો કૂતરાની પાછળ શેઠ છે, શેઠ કૂતરાની પાછળ જાય છે અને જે જગ્યાએ ચોરોએ બધો માલ સામાન દાટી દીધો હોય છે ત્યાં આગળ કૂતરો લઈ જાય છે અને પછી તે પોતાના પગથી ત્યાં માટી ખોદવા લાગે છે। તો માટી ખોદે છે તો એમાંથી જે માલ સામાન દાટ્યો હોય છે એ બધો જ માલ સામાન બહાર આવી જાય છે। તો આ જોઈ અને જે શેઠ છે એ શેઠની ખુશીનો પાર રહેતો નથી, એટલે કે શેઠ બહુ ખુશ થઈ જાય છે અને શેઠ કૂતરાની વફાદારી જોઈ અને તેને પ્રેમથી થપથપાવા લાગે છે અને એ કૂતરાની વફાદારી જોઈ અને શેઠ છે એ શેઠ બહુ પ્રસન્ન થઈ જાય છે। એટલે એવું કીધું છે કે કુત્તે કી વફાદારી પર વહ મુગ્ધ હો ગયા, એટલે કે કૂતરાની વફાદારી ઉપર તે પ્રસન્ન થઈ જાય છે અને તે ઘરે જઈ અને શેઠ છે એ શેઠ ઘરે જાય છે। ઘરે જઈ અને તે એક ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠી લખી અને કૂતરાના ગળામાં તે બાંધી દે છે અને તેમાં તે લખે છે કે જે કૂતરો છે બરાબર, કે કુત્તે ભાઈ જાઓ તુમ અપને માલિક લાખા બંજારા કે પાસ તુમ મુક્ત હો, એટલે કે એણે લખ્યું હોય છે કે લાખા વણજારા, તારો જે કૂતરો છે એ કૂતરાએ મને બધી જ રકમ સૂદ સમેત પાછી આપી દીધી છે અને હું એ કૂતરાની વફાદારીથી ખુશ થયો છું, એટલે હું તેને જાતે મુક્ત કરું છું। એટલે એ રીતે એવું એક ચિઠ્ઠીમાં લખે છે અને પછી તે એના ગળામાં એ પટ્ટો બાંધી દે છે અને તે કહે છે કે કૂતરા ભાઈ, હવે તમે મુક્ત છો, એમ કે તું તારા માલિક લાખા વણજારા પાસે જઈ શકે છે, હું તને મુક્ત કરું છું। તો જે કૂતરો છે એ કૂતરો બહુ ખુશ થઈ જાય છે અને તે પણ પોતાના માલિકને મળવા માટે જલ્દી દોડીને જાય છે। અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો હતો। તો આ થોડીક આપણે અગાઉની થોડીક ચર્ચા કરી કે જેથી કરીને આગળ જે સમજાવવામાં આવે એ તમને જલ્દી ખબર પડે। તો જોઈએ હવે આગળ શું આપ્યું છે પાઠમાં। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ को उसकी रकम वापस करने के लिए उसी रास्ते से आ रहा था। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए
देखा वह नाराज हो गया। सोचने लगा कि कुत्ते ने मेरी ज़बान काट ली है। उसने बेवफाई की है। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। उसने आव देखा न ताव। बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी हुई है। હવે શું છે કે કૂતરો છે એ કૂતરો શેઠ છે કૂતરાને મુક્ત કરી દે છે અને કૂતરો પણ ખુશ થઈ અને તે તેના માલિક લાખા વણઝારાને મળવા માટે જલ્દી દોડીને જાય છે। તો જે રસ્તે કૂતરો જતો હોય છે એ જ રસ્તે લાખા વણઝારો છે લાખો વણઝારો પણ એ જ રસ્તેથી શેઠના પૈસા પાછા આપવા માટે આવી રહ્યો હોય છે। એટલે કે જે રસ્તે કૂતરો જાય છે દોડીને એ જ રસ્તે લાખો વણઝારો છે એ લાખો વણઝારો પણ શેઠના પૈસા પાછા આપવા માટે આવી રહ્યો હોય છે। અને લાખા વણઝારો છે લાખો વણઝારો દૂરથી એ કૂતરાને તેની તરફ આવતા જોવે છે। તો એને આવતા જોવે છે એટલે કે એને જોઈ અને લાખો વણઝારો છે લાખો વણઝારો નારાજ થઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે કૂતરાએ મારી જબાન કાટ લી એમ। એટલે કે કૂતરાએ જે શેઠે એના ઉપર વિશ્વાસ મૂક્યો હતો બરાબર, તો કે શેઠને એણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી હું તમારા પૈસા પાછા ના આપું ત્યાં સુધી આ કૂતરો તમારા ત્યાં ગીરવી રહેશે। તો એ દૂરથી કૂતરાને જોવે છે તો લાખો વણઝારો છે લાખા વણઝારાને લાગે છે કે આ કૂતરાએ મારું વચન તોડી કાઢ્યું છે એમ। એટલે એટલા માટે એવો મુહાવરો આપ્યો છે। અહીંયા કીધું છે કે મેરી જબાન કાટ લી, એટલે કે શેઠને તેને વચન આપ્યું હતું એ વચન ખોટું પડે છે એમ। અને તે કહે છે કે કૂતરાએ મારી સાથે બેવફાઈ કરી છે। હવે હું શેઠના ત્યાં પૈસા આપવા જઈશ તો હું શેઠને શું મોઢું બતાવીશ એમ। એટલે કે હું કયા મોઢે શેઠને પૈસા પાછા આપવા માટે જઉં। उसने आव देखा न ताव, એટલે કે તે ગુસ્સામાં હોય છે અને લાખો વણઝારો છે લાખો વણઝારો કશું જ વિચારતો નથી। એટલે અહીંયા આપ્યું છે આવ દેખા ન તાવ, મુહાવરે છે। એનો અર્થ થશે बिना सोचे समझे કામ કરના। એટલે કે લાખો વણઝારો છે લાખો વણઝારો કશું જ વિચારતો નથી અને તે શું કરે છે કે કંઈ જ વિચાર્યા વગર લાખો વણઝારો એ કૂતરાના માથા ઉપર લાકડીથી પ્રહાર કરે છે। અને લાકડીથી પ્રહાર કરે છે એટલે કૂતરો છે કૂતરો બેભાન થઈ જાય છે અને તે નીચે પડી જાય છે। હવે નીચે પડે છે ત્યારે લાખા વણઝારો છે લાખા વણઝારો કૂતરાના ગળામાં જુએ છે તો એક ચિઠ્ઠી બાંધેલી હોય છે। હવે ચિઠ્ઠી બાંધેલી છે એ ચિઠ્ઠી જુએ છે ખોલીને તો એ વાંચે છે તો એમાં શું લખ્યું હોય છે અહીંયા આપ્યું છે कि कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। उसने उसे खोलकर पढ़ा। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। उसने मेरे घर चोरी किए गए माल सामान को वापस दिलवा दिया है। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। હવે શું છે કે લાખો વણઝારો છે લાખો વણઝારો આપણે જોયું કે કંઈ જ વિચારતો નથી અને કૂતરાના માથા પર લાકડીનો પ્રહાર કરે છે એટલે કે લાકડીથી ઘા કરે છે તો કૂતરો બેભાન થઈને નીચે પડી જાય છે અને ત્યાર પછી લાખો વણઝારો છે લાખા વણઝારાની નજર એ ચિઠ્ઠી ઉપર પડે છે તો એ ચિઠ્ઠી ખોલીને લાખો વણઝારો જોવે છે તો એમાં લખ્યું હોય છે કે લાખા વણઝારા એટલે કે લાખા તારો જે આ કૂતરો છે એ કૂતરાએ મને સૂદ સમેત પૈસા પાછા અપાવી દીધા છે અને એની વફાદારી જોઈ અને હું
ખુશ થયો છું, માટે હું તેને જાતે મુક્ત કરી રહ્યો છું. એમાં લખ્યું હતું કે તેણે મારા ઘરે ચોરી થઈ હતી, તો જે ચોરો દ્વારા જે માલ સામાન ચોરીને લઈ ગયા હતા, તો એ બધો જ માલ સામાન મને પાછો અપાવી દીધો છે. તો ખુશ થઈ અને હું જાતે તેને મુક્ત કરું છું એમ, એટલે કે હું તેને છોડી દઉં છું. એટલે મેં જ તેને કીધું છે કે તું તારા માલિક પાસે જા. તો આવી રીતે ચિઠ્ઠીમાં તેણે લખ્યું હોય છે. લાખા તો ચकित हो गया, वह चिल्लाने लगा, हाय यह मैंने क्या कर दिया, हाय यह मैंने क्या कर दिया. वह कुत्ते के शव को और अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा. लेकिन अब पछतावे होत क्या जब चिड़िया चुग गई खेत. શું છે કે લાખો વણજારો છે, લાખો વણજારો આ ચિઠ્ઠી વાંચીને આશ્ચર્યચકિત થઈ જાય છે. અને તે શું કરે છે કે એ જે કૂતરો છે એ કૂતરાના સૌને, એટલે કે તે કૂતરો હવે મૃત્યુ પામ્યો હોય છે અને તેનું જે સૌ છે એને આપણે ડેડ બોડી કહીએ છીએ, તો એને ગુજરાતીમાં શબ એવું કહેવામાં આવે છે અને હિન્દીમાં શવ, બરાબર. તો એ સૌ છે એ સૌને પોતાના ખોળામાં લઈ અને લાખો વણજારો જોર જોરથી ચિલ્લાવા લાગે છે, એટલે કે જોર જોરથી બૂમો પાડે છે કે હાય મેં આ શું કરી દીધું એમ, બરાબર. એના કરવા એને જે લાકડી મારીને કૂતરાને વિચાર્યા વગર લાકડી મારે છે, તો એની ભૂલ એને સમજાય છે અને તે કહે છે કે મેં આ શું કરી નાખ્યું એમ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એવું તે કૂતરાના સૌને પોતાના ખોળામાં લઈ અને ફૂટ ફૂટ કર રોને લગા. એટલે ફૂટ ફૂટ કર રોના તો શું થશે, મુહાવરે છે, તો એનો અર્થ શું થશે, બહુત અધિક રોના. તો લાખો વણજારો છે એ લાખો વણજારો શું કરે છે, એ કૂતરાના સૌને પોતાના ખોળામાં લઈ અને બહુ રડવા લાગે છે. બહુત અધિક રોના, રોના, બરાબર. તો આ રીતે લાખો વણજારો છે, લાખો વણજારો રોવા લાગે છે. અને પછી એવું કીધું છે કે લેકિન અબ પછતાવે હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. તો અહીંયા કહાવત આપી છે, એક કહાવત છે કે અબ પછતાવે હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલે નુકસાન હો જાને કે બાદ પછતાને સે કોઈ લાભ નહીં હોતા, બરાબર. અથવા બીજું પણ અર્થ થાય કે સમય નિકલ જાને પર પછતાવા કરને સે કોઈ લાભ નહીં હોતા, બરાબર. તો આગળ જોઈએ. उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है. હવે શું છે કે ઉસને એટલે કે લાખા વણજારો છે, એ લાખા વણજારાએ એ વફાદાર કૂતરાની સમાધિ બનાવી, જે જગ્યાએ તેણે લાકડી મારી હોય છે અને જે કૂતરો છે એ કૂતરાનું મૃત્યુ થઈ જાય છે, એ જગ્યાએ લાખો વણજારો છે, લાખા વણજારાએ એ કૂતરાની સમાધિ બનાવી. હવે એ સમાધિ આજે પણ પાટણ જિલ્લામાં, બરાબર, પાટણ જિલ્લો છે, પાટણ જિલ્લાના રાધનપુર નામનું જે ગામ છે એ ગામના એક તળાવ છે, એ તળાવના કિનારે આજે પણ ઊભી છે. અને એ જે સમાધિ છે એ સમાધિ આજે પણ એ કૂતરાની વફાદારીની કથા દુનિયાને સંભળાવી રહી છે. સંસાર એટલે દુનિયા, એટલે કે દુનિયાના લોકોને તેની કથા આજે પણ સંભળાવી રહી છે. અને એ જે સમાધિ છે એ સમાધિ અત્યાર હાલ પણ આજે પણ ત્યાં રાધનપુર છે, રાધનપુરના તળાવના કિનારે જોવા મળે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે આ પાઠ છે એ પાઠ પૂર્ણ થાય છે. તો એની નીચે જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ તમારે એકવાર હિન્દીની નોટબુકમાં
લખવાના છે। તો શબ્દાર્થ છે શબ્દાર્થ તમારે એકવાર તમારી નોટબુકમાં લખવાના છે। પછી આગળ આપ્યું છે મુહાવરે। તો મુહાવરે છે, મુહાવરે જ્યારે આપણે પાઠ સમજાવતા હતા ત્યારે એ મુહાવરે છે, મુહાવરેનો અર્થ પણ હું સાથે સાથે તમને સમજાવતો હતો અને એ પણ વિડીયોમાં તમને દેખાતું હશે લખાયેલું। તો મુહાવરે છે હૃદય हिला देना, हृदय को द्रवित करना, 9-2-11 होना तो भाग जाना, मार खा जाना, नुकसान होना, हक्का बक्का रह जाना, चकित होना, फूटी कौड़ी न होना, अत्यंत गरीब होना अथवा एक भी पैसा पास न होना, आव देखा न ताव, बिना सोचे समझे काम करना, कोई चारा न होना तो कोई उपाय न होना और रास्ता न होना। बन्ने अर्थ थशे। फूट फूट कर रोना तो जोर शोर से रोना। तो अहींया तमारे प्रश्न शब्दार्थ अने मुहावरे अने कहावत छे, अब पछतावे होत क्या जब चिड़िया चुग गई खेत। तो आप्युं छे समय निकल जाने पर पछताने से क्या फ़ायदा। तो आ 3 वस्तु तमारे शब्दार्थ मुहावरे ने कहावत ए एक वार तमारे लखवानुं छे। बराबर। जोईए अभ्यासनी चर्चा करिए। तो अभ्यासमां जोईए प्रश्न 1, नीचे दिए गए शब्दों का प्रयोग कहानी के जिस वाक्य में हुआ हो वह वाक्य पढ़िए। बराबर। तो अहींया समाधि है, तो समाधि में शू थाय कि लाखा बंजार एटले कि उसने उस वफादार कुत्ते की समाधि बनाई जो आज भी पाटण जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है। बंजारा तो लाखा बंजारा उसका नाम था। अथवा एमां एवुं पण थाय कि पुराने ज़माने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। तो आ जे वाक्यो छे वाक्यो तमारे कहानीमांथी जोई अने वाक्य छे ए वाक्य तमारे लखवाना छे। बराबर। तो एक 8 शब्द छे, 8 शब्दना वाक्य एक वार लखवाना छे। पछी जे प्रश्न 2, प्रश्नों के उत्तर दीजिए। तो प्रश्नों के उत्तर दीजिए यानी अंदर प्रश्न 1 छे, समाधि क्यों बनाई जाती है। तो एनो जवाब शू थशे। तो किसी विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने के लिए। शू थशे। किसी विशिष्ट व्यक्ति या प्राणी की याद कायम रखने और उसके प्रति प्रेम तथा सम्मान प्रकट करने के लिए उसकी समाधि बनाई जाती है। प्रश्न नंबर 2, आप इस कहानी को और कौन कौन से शीर्षक देना चाहोगे। कुत्ते की वफादारी है, उसके अलावा आप इस कहानी को और अन्य शीर्षक कौन सा दे सकते हो। तो उसमें हम अन्य शीर्षक दे सकते हैं। उसमें जल्दबाजी का नतीजा, एक कुत्ते का समाधि मंदिर, लाखा बंजारा और उसका कुत्ता, ऐसे शीर्षक दे सकते हैं। 3, कुत्ते को वफादार प्राणी क्यों कहा गया है। तो उसका उत्तर क्या होगा कि कुत्ता हमारे घर का भरोसेमंद चौकीदार है। कुत्ते के कारण चोर मालिक के घर में घुसने की हिम्मत नहीं करते। यदि चोर मालिक का सामान चुरा ले जा रहे हैं तो कुत्ता उनका पीछा करता है। अगर चोरों ने कहीं सामान छिपाया हो तो कुत्ता मालिक को उस जगह तक ले जाता है
और सामान वापस दिला देता है। मालिक के लिए कुत्ता अपना जीवन तक कुर्बान कर देता है और इन्हीं गुणों के कारण कुत्ते को वफादार प्राणी कहा गया है। प्रश्न नंबर 4, यदि आप होते तो क्या करते? तो आ प्रश्न है ये प्रश्न 4 लखवानो नहीं। प्रश्न 5, पढ़िए, हंसिए और शब्द लिखिए। तो यहाँ पर शब्द दिए गए हैं, राजा तो राजी, ग्वाला तो ग्वाली, बराबर। तो यह गलत शब्द लिखे हैं, बराबर। राजा तो राजी, उसकी जगह यहाँ लिंग परिवर्तन है। तो लिंग परिवर्तन में क्या करना है? राजा तो राजा का होगा रानी। उदाहरण के लिए आपको यहाँ दिखाया गया है। ग्वाला तो ग्वाला का क्या होगा? ग्वालीन। अभिनेता तो अभिनेत्री है, यानी उसकी जगह पे क्या आएगा? अभिनेत्री। रानी तो रानी का राना, तो राना की जगह क्या आएगा? राजा। शेरनी तो शेरा, तो उसकी जगह पे क्या आएगा? शेर। सुनार तो सुनारिन। ऊँटनो ऊँटी, तो उसकी जगह पे क्या आएगा? ऊँटनी। लुटेरा तो लुटेर, उसकी जगह पे लुटेरिन। बंजारा तो बंजारे की जगह बंजारा, उसकी जगह पर बंजारीन। सेठ, सेठी की जगह सेठानी। ऐसे हमें लिंग परिवर्तन करना है और लिखना है। तो प्रश्न 5 है, उसमें आपको ऐसे कोई ब्लॉक, ऐसे स्क्वायर कुछ दूर नहीं करना है। सिर्फ राजा तो रानी, उसके सामने लिखना है, सिर्फ शब्द लिखना है और कुछ भी नहीं करना है। स्वाध्याय, ढांचे पर से कहानी लिखिए, वह नहीं लिखनी है आपको। प्रश्न 2, नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए। तो यहाँ प्रश्न 1 है, रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? तो उसका उत्तर होगा, कुत्ता बहुत वफादार प्राणी है। रात को वह सावधान रहकर पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते देखकर कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। प्रश्न नंबर 2, सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी? तो सेठ ने बंजारे के साथ शर्त रखी कि तुम्हें, बंजारा सेठ के पास उधार रुपए लेने के लिए आया था, परंतु रुपए के बदले में गिरवी रखने के लिए उसके पास कुछ भी नहीं था। यानी शुद्ध है, सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी? तो लाखा बंजारा सेठ के पास रुपये लेने के लिए आया था, पर उसके पास गिरवी रखने के लिए कुछ भी नहीं था। तब सेठ ने बंजारे से कहा कि तुम अपना यह कुत्ता ही जमानत के रूप में रख दो। जब तुम सारे रुपये लौटा दोगे तब मैं तुम्हें यह कुत्ता वापस लौटा दूंगा। इस प्रकार सेठ ने बंजारे के साथ रकम के बदले कुत्ते को गिरवी रखने की शर्त रखी। प्रश्न 3, सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया? तो उसका उत्तर होगा,
सेठ के यहाँ चोरों ने डाका डाला था। कुत्ते ने चोरों का पीछा किया। चोरों ने जंगल में जाकर सारा माल सामान ज़मीन में गाड़ दिया था। फिर वे भाग गए और कुत्ता सेठ जी को जंगल में ले गया और उसने सारा माल सामान वापस दिलवा दिया। तो यह देखकर सेठ चकित हो गए और कुत्ते की वफादारी पर मुग्ध होकर सेठ ने उसे मुक्त कर दिया। प्रश्न 4, इस कहानी से हमें क्या शिक्षा मिलती है? तो उसका उत्तर होगा लाखा ने अपने कुत्ते को सेठ को छोड़कर अपने पास आते देखा तो उसने जल्दबाजी में उस पर लाठी का प्रहार कर दिया। उससे कुत्ते की मृत्यु हो गई। इस कहानी से हमें यह शिक्षा मिलती है कि कोई भी काम जल्दबाजी में नहीं करना चाहिए। सोच समझकर ही निर्णय लेना चाहिए। जल्दबाजी में काम करने पर बाद में लाखा बंजारा की तरह पछताना पड़ता है। यानी कि हमें सोच समझकर कार्य करना चाहिए जिससे हमें बाद में पछताने की नौबत न आए। तो इस कहानी से हमें यह शिक्षा मिलती है। प्रश्न 3, नीचे दिए गए वाक्यों में रेखांकित शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए। आप यहाँ दिया गया है उदाहरण के लिए घोड़ा दौड़ रहा है, तो घोड़ा है उसका लिंग परिवर्तन करना है, घोड़ी दौड़ रही है। एक सेठ ने कहा रुपये तो मैं दे दूंगा, तो उसका लिंग परिवर्तन करके वाक्य कैसे होगा? सेठ ने कहा है रुपये तो मैं दे दूंगा, तो उस वाक्य होगा सेठानी ने कहा रुपये तो मैं दे दूंगी। बंजारे को बहुत दुख हुआ, उसका वाक्य होगा बंजारिन को बहुत दुख हुआ। ऊँटनी की पीठ पर ऊँट की पीठ पर सामान लदा है। ऊँटनी की पीठ पर सामान लदा है। मैदान में लड़का खेल रहा है, तो मैदान में लड़की खेल रही है। बक्से में से लिंग आधारित शब्दों के जोड़े मिलाइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो यहाँ पे बॉक्स दिया गया है, उस बॉक्स में से आपको लिंग के आधार पर शब्द ढूंढकर लिखने हैं और उसका वाक्य प्रयोग करना है। तो यहाँ हमें वाक्य प्रयोग नहीं करना है, सिर्फ आपको लिंग परिवर्तन करना है। जैसे घोड़ा तो घोड़ी, गाय तो बैल, शिक्षक तो शिक्षिका, नागिन तो नाग, शिष्य तो शिष्या, देव तो देवी। ऐसे सिर्फ आपको एक बार लिंग परिवर्तन करके सिर्फ लिखना है। प्रश्न 5 है संज्ञा पहचानिए। तो संज्ञा पहचानिए यह भी आपको एक बार लिखना है। जब फिर मैं व्याकरण का अभ्यास कराऊंगा तो उसमें संज्ञा के बारे में व्याकरण विभाग में मैं आपको लिखाऊंगा, उसमें मैं आपको ज़्यादा समझ आए वैसे लिखवा कर उदाहरण दूंगा। पर यहाँ सिर्फ हमें संज्ञा पहचान कर उसका प्रकार लिखना है। सैनिक हमारे देश की रक्षा करते हैं, तो उसमें उत्तर होगा जातिवाचक संज्ञा। हमें देश की प्रगति के बारे में सोचना चाहिए। देश, उसमें भी जातिवाचक संज्ञा।
3 गंगा भारत की पवित्र नदी है, उसमें भी जातिवाचक। तो વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગદ્ય 3 પાઠ 3 પૂર્ણ થાય છે અને એનો જે અભ્યાસ અને સ્વાધ્યાય છે એ અભ્યાસ અને સ્વાધ્યાય તમારે નોટબુકમાં એકવાર લખવાનું છે.